નમસ્કાર મિત્રો, આજે આપણે આપણા માંડલ તાલુકાના એક એગ્રોની મુલાકાત લીધી છે, જેમાં આપણે ચણાના વાવેતરમાં કઈ કઈ દવા છાંટવી, તેના રોગ જીવાતના કંટ્રોલ કરવા શું કરવું તે આપણે રાકેશભાઈના થ્રુ જાણ્યું. રાકેશભાઈ, તો સૌપ્રથમ તમારો પરિચય આપી દો. હું રાકેશ પટેલ, માધવ એગ્રો એજન્સી, માંડલ. તો રાકેશભાઈ, આપણે ચણાનો વાવેતર કર્યું છે લોકો, બરાબર? તો તેમાં સુકારાનો પ્રોબ્લેમ રહેતો હોય છે, તો તમે સુકારાને કંટ્રોલ કરવા શું રિકમેન્ડેડ કરશો? જો સુકારાનો પ્રશ્ન આવતો હોય તો એના માટે અમે સ્પેશિયલ એના માટે મેટાલક્સી મેન્કોજેબ કે જે મેટાલક્સી 8 અને મેન્કોજેબ 64% જે આવે છે એ અમે રેકમેન્ડ કરીએ. અને જો સુકારાથી વધારે પ્રશ્ન હોય તો જો એ ના વાપરવો મેટાલક્સી મેન્કોજેબ, તો એની જગ્યાએ આપણી આગળ બીજું એક એઝોક્સિટ્રોબિન અને ટેબુકોના જોઈ છે તે જો મસ્ત કરીને, તો આ સુકારા માટેનું એક સારું પદ્ધતિ છે, એ વાપરીએ. અને એ ના વાપરવું હોય તો એની જગ્યાએ બીજું આપણી આગળ એક એઝોક્સિટ્રોબિન અને ક્લોરોથોરોનિન છે, આ પણ એના કરતા પણ સારું પદ્ધતિ છે. આ સુકારા માટે આનો અમે ઉપયોગ કરીએ છીએ. તો આપણે એમ જણાવો કે હવે જીવાતોનો પ્રોબ્લેમ રહેતો હોય તો એક લીલી ઈયળ આવતી હોય છે, પછી તેમાં મચ્છી ને એનો પ્રોબ્લેમ રહેતો હોય છે, તો હવે તમે પહેલેથી જણાવો કે તેમાં કઈ રીતે કંટ્રોલ કરવો. શરૂઆતમાં સ્ટેજમાં જો નોર્મલ ઈયળ આવતી હોય તો અમે એની અંદર લેમડા અને સાયબર અપાવતા હોઈએ. લેમડા સાયબરથી સામાન્ય ઈયળ અને મચ્છીનો નાબૂદ થઈ જાય. અને જો લીલી કાબરી અને અમેરિકન વોલ્વમ જો આવતું હોય તો એના માટે અમે ઇમામેક્ટિન 5%, કોઈ પણ સારી એવી કંપનીનું ઇમામેક્ટિન 5% તમે અપાવો તો એનાથી જતી રહેતી હોય. અને 5%ની જગ્યાએ જો તમારે એ ના વાપરવું હોય તો બીજું એક ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9 ઈસી ફોર્મ્યુલેશનમાં આવે, આના પણ બેસ્ટ છે. હવે તમે રોગ જીવાતનું તો જણાવી દીધું, તો હવે આપણે ચણામાં જોવા જઈએ તો ફ્લાવરિંગ તો ઘણું આવે છે ખેડૂતોને. ફ્લાવરિંગ આવે પણ ઘણા ખેડૂતોને પ્રશ્ન એવો રહેતો હોય છે કે ફ્લાવરિંગ આવ્યા બાદ તે ફ્લાવરિંગ ખરી જાય, તો તેનું શું કારણ હોઈ શકે અને તેનો શું ઉપાય? તો ખેડૂત મિત્રો, એના માટે હું તમને જણાવી દઉં કે ફ્લાવરિંગ અવસ્થા કે જે ફ્લાવરિંગ કાઢવાની શરૂઆત થાય એના માટે અમે લિટમસ એગ્રીટેકનું લસ્ટર અપાઈએ. આના બેસ્ટ પરિણામ છે, જોરદાર. આ તમે પંપે 5 ml નાખો એટલે તમારા આખા ખેતરમાં ફ્લાવરિંગ કરી નાખે. પણ આ ફ્લાવરિંગ આની સાથે અમે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ અપાઈએ. ન્યુટ્રીડેસ્ટ છે અમારી પાસે, લિટમસ એગ્રીટેકનું ન્યુટ્રીડેસ્ટ. એની સાથે આ લસ્ટર છે, આ એની કોઈ પણ છોડને ભૂખ ઉગાડે અને એની સાથે અમે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આપીએ છીએ કે જે એનો ખોરાક છે, એટલે આ એનો ખોરાક પૂરો પાડે. આ બંનેનું કોમ્બિનેશન કરીએ એટલે એનું બેસ્ટ પરિણામ મળે. તમે ફ્લાવરિંગની તો વાત કરી દીધી, તો ફ્લાવરિંગ આવ્યા બાદ જાણે પોડ ફોર્મેશન થતું હોય છે, પોડ ફોર્મેશન થાય ત્યારે ઘણા દાણા પોચા અને એની ક્વોલિટી પણ બરાબર નહીં હોતી, તો તે દાણા ભરાવદાર થાય, તેની ક્વોલિટી સારી થાય અને સારું એવું પ્રોડક્શન મળે, તેના માટે તમે શું રિકમેન્ડ કરો છો? દાણા જો પોચ પડતી હોય ચણાની અંદર ખાસ કરીને, તો એ તમારે એક તો તમારે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટની ઉણપ હોય અને મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આપતા હોય એની સાથે તમારે 0.050 વોટર સોલ્યુબલ આપે. આ વોટર સોલ્યુબલ જો તમે યુઝ કરો તો એના બેસ્ટ પરિણામ મળે છે. પણ આ જો તમારે વોટર સોલ્યુબલ પણ ના યુઝ કરવું હોય તો એના કરતા પણ સારું છે મની બેગ. લિટમસ એગ્રીટેકનું મની બેગ કરીને જે આવે એમાં પ્રોટીન, હાઇડ્રોલાઇટ બધા જેવા તત્વો છે, એનો બેસ્ટ રીતે છે. આભાર આનંદભાઈ. જો તમારે કોઈ પણ જાતની ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ કે ગ્રોથ રેગ્યુલેટર, ગ્રોથ પ્રમોટર વગેરેની માહિતી જોતી હોય તો આપણે માંડલ તાલુકાના માધવ એગ્રો એજન્સી રાકેશભાઈનો સંપર્ક કરવો. તે આપણને સંપૂર્ણ જાણકારી આપશે કે તેમાં શું કરવું, કઈ રીતે કરવું, ગમે તે પાકનું.